અને ખાતા ખાતા બોલ તીખી. હું હારી જઈશ તો ઈ કે ઈ હું કરીશ અને ઈ હારી જાય તો હું કહું ઈ થતા કરશે. ચેલેન્જ ને નવો પાછું એક ચેલેન્જ આવી ગયું છે કે જે જીતશે ને એને જય માતાજી બધાને. તો આજે તો જો અમે એક મસ્ત મજાનો ચેલેન્જ લઈને આવી ગયા છો. તમને દેખાતું જઈશે આપણે કેનો ચેલેન્જ લઈ આવ્યા છે. તો અમે લઈ આવ્યા છે મેંગીનો ચેલેન્જ અને એમાં તો એટલા બધા રૂલ છે ને તો એની વાત જ પૂછવામાં. તો અમારો આ વિડીયો તમે પૂરેપૂરો જોવો ને તો જ તમને મજા આવશે કે અમારામાં કેટલા રૂલ છે ને કોણ જીતું ને કોણ હાર્યું. અને છેલ્લે જે હારશે ને એને એક પનિશમેન્ટ દેવાની છે. એ આપણે જ્યારે આપણો આ વિડીયો પૂરો થાય ને અને જે હારશે ને એ પછી અમે તમને કહેવું. અને ત્યાં લગીને અમારો વિડીયો પૂરેપૂરો જોઈજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે કેની બાજુ છો ને મને જે લાઈક કરતા હોય ને લાલ દિલ ભેજજો. અને અહીંયા આવશે ધુમિલના પપ્પા એટલે એને લીલો શર્ટ પહેર્યો છે ને બધાને એમ હોય કે ઈ જીતશે તો એના માટે તમે લીલું દિલ ભેજજો. એટલે કોણ જીતશે ને કોણ હારશે ને એમાં મજા આવશે. એટલે અમારો વિડીયો અંત લગીને જોઈજો. અને પેલા કોઈ આમાં દિલ ન ભેજતા કારણ કે તમે અડધો આમ કાપીને પછી દિલ ભેજી દેહો ને નહીં હાલે. એટલે પૂરેપૂરો વિડીયો જોઈજો પછી. અને આમાં એક ખાસ વાત છે કે મેંગી હે ને ફૂલ તીખી છે અને વધારે આમ મરચું અને મસાલો નાખીને બનાવી છે. વધારે આમ સ્પાઈસી છે. અને ચેલેન્જમાં એવું છે કે મેંગી ખાતા ખાતા પાણીની બોટલ સામે શું કામ રાખી છે ખબર છે કે મેંગી ખાતા ખાતા કોઈને અધવસારે પાણી નહીં પીવાનું. જે મેંગી પૂરી થઈ જાય ને જે મોઢું ખોલીને આમ બતાવી દે કે મારી મેંગી બધી પૂરી થઈ ગઈ, ડીશમાં પૂરી થઈ ગઈ ને મોઢામાં પૂરી થઈ જાય ને એ ચેલેન્જ જીતી ગયા. અને પછી એને પાણી પીવાનું હોય ને પછી જ પીવાનું, તાર લગીને પાણી પીવાનું નથી. તો હાલો હવે આપણે ચેલેન્જ ચાલુ કરી દઈએ. અને આપણે જો આ બીજા ફોનમાં હે ને આપણે ટાઈમર રાખી દીધો હે એટલે અમે ટાઈમ આમ ફિક્સ નથી કર્યો કે એટલા ટાઈમમાં મેંગી પૂરી કરી જવાની. કારણ કે જે આમાં ટાઈમ હશે ને એ પણ તમને બતાવશું કેટલા ટાઈમે કેને મેંગી પૂરી કરી. અને જે પેલા મેંગી ખાઈ જાય ને જે ટાઈમ આમાં હશે ને એ પણ તમને બતાવશું. એટલે આપણે આમ ટાઈમ કઈ ફિક્સ નથી કર્યો 10 મિનિટ 2 મિનિટ એવો કઈ નક્કી નથી રાખ્યું. અને જે પેલા મેંગી ખાઈ જાય ને જીતી જાય ને સામે વાળા માણસને હું જીતી હોય તો ધુમિલના પપ્પા જી મને કહે એ હું કરીશ અને ઈ જીતે તો ઈ કહે ઈ હું કરીશ. તો હાલો હવે આપણે ચેલેન્જ ચાલુ કરી દઈએ. હાલો તો હવે જો ચેલેન્જ એક્સેપ્ટ કરવા આપણે બેસી ગયા હી અને આપણે ટાઈમર ચાલુ કરી દઈ. આપણે ફોનમાં ટાઈમર ચાલુ કરી દઈ કોણ કેટલી મિનિટમાં ખાઈ જાય છે. ટાઈમ નું તો કઈ લેવા દેવા છે નહીં તો છતાં આપણે ટાઈમ રાખી છે. એનું કારણ છે હું કેટલી મિનિટમાં ખાવું ને એ કેટલી મિનિટમાં ખાઈ જાય છે એ ખબર પડી જાય. પછી હું કહીશ ટાઈમર નું શું કારણ છે રાખવાનું એ હું તમને પછી કહીશ. અને એક હે ને થતા પછી ચેલેન્જમાં એક નવો પાછું એક ચેલેન્જ આવી ગયું છે કે જે જીતશે ને એને સામે વાળાને 500 રૂપિયા આપવાના. હા આ 500 રૂપિયા આ 500 રૂપિયા જે હારશે ને એક તો હારી જાય અને ઉપર જતા જીતેલા ને 500 રૂપિયા આપશે. અને જે હારી ગયા છે ને જીતા છે ને એને જે પનિશમેન્ટ દે ને એ એક્સપ્રેસ કરવાની શું કરવાની. હા સમજી ગયા ને. મને થોડુંક બોલવામાં ઓલું હું હારી જઈશ તો ઈ કે ઈ હું કરીશ અને ઈ હારી જાય તો હું કહું ઈ કરશે બરોબર. અને ઉપર જતા 500 રૂપિયા મળશે. હા આપણે ટાઈમર અહીંયા રાખી ટાઈમર તમે જોતા જાજો. હા મેં તમને કીધું ને કે ડીશે ખાલી થઈ જાવી જોઈએ ને મોઢું ખોલીને બતાવવું જોઈએ કે ખવાઈ ગયું પછી જ આપણે ટાઈમર જોવું. ત્યાં લગીને તમે તો જોતા જઈશો કે અહીંયા ટાઈમર કેટલો થયો. હાલો તો સ્ટાર્ટ કરી દે સ્ટાર્ટ. રેડી સ્ટેડી ગો સ્ટાર્ટ. મને એવું લાગે છે ધુમિલના પપ્પા હારશે. શું કેવું તમારું? આ ગરમ બહુ છે યાર, મને ગરમ ન ભાવે. અને અમે ખાતા હોય ને ત્યારે એટલું બધું પાણી પી જાય એટલે ધુમિલના પપ્પા નો જીતી જાય. તીખું લાગે. અમે ઘરે કઈક વસ્તુ બનાવી હોય ને તો એને બહુ તીખી લાગે. એમ કે મારે આટલું મોરું બનાવવાનું. અને આ તો મેંગી એટલી તીખી છે ને કે કારણ કે મને તીખું લાગે એટલે એને તો લાગતું જ હશે. કારણ કે હું તો હજી તીખું ખાવું હોતે તોય મને લાગે એટલે એને તો લાગતું જ હશે. અને ખાતા ખાતા તીખી પાણી પીવાનું નથી.
ખાતા ગમે ખાતા ઈ એટલું થાય. પાણી પી જાય અને અત્યારે તો ખાતા ખાતા પાણી નથી પીવાનું ને તીખી એટલી જ છે. આનો સવાલ છે આનો